તો હાલો હવે અડધો વિડીયો બની ગયો, આમ તો બની ગયો બધો ભોજન સમારંભ તરફ જાવી છે. આ બધા ભોજન સમારંભ ચાલુ છે. હાલમાં શિયાળો છે, એમ જો કેવા મસ્ત મજાના ધાબળા છે અહીંયા વણકરભાઈ બનાવ્યા છે. જો શિયાળો છે તો ઓર્ડર કરજો આ નંબર ઉપર, બરોબર? જો કેમ પણ અત્યારે આનો આમ જો તમારે રોલા પડો શિયાળામાં આ ઓર્ડર આની જેવું એક આ તો કોટ હમણાં આવ્યા બાકી આનથી જ બધું કામ હાલતું જાજુ. કાંઈ વાંધો નહીં, જણાવી દઉં કાપી. દાદા શ્રી પૃથ્વીલોક હાથચા વણકર સહકારી મંડળી બધું હાથેથી બનાવેલું. ધાબળા કામ જોરદાર ગરમ ગરમ છે બધું. તો છે ને આમ જો ઓર્ડર કરી દેજો. આ ધાબળો ખોલીને બતાવો તો, ધાબળા બધા ખોલીને થોડા બતાવો. રજવાડી દેશી આમાં તમે ફોટો પાડો તો આવા લાગે. આમ જો ક્યાં મળશે આ બધું? ક્યાંથી આ મળશે ઓર્ડર? કે ધાબળા કોઈ ઓર્ડર કરે જોતું હોય તો સાવરકુંડલા વણકર મંડળીમાં. ભાઈ મનાણી, હું અમરેલીથી છું. આ પ્રોડક્ટ બધી મારી જાતે બનાવું છું. આ છે અરીઠા આંબળાનું શેમ્પૂ છે. આ શિયાળ વિન્ટર સ્પેશિયલ છે. પછી આ બીટ ગુલાબનો સાબુ છે. આ કેસર મિલ્ક કિડ્સ માટે છે. આ કિડ્સ માટે સાબુ છે. અને આ હલ્દી બેસન ચંદનનો છે. નીમ એલોવેરા છે. બોડી લોશન છે. કન્ડિશનર છે. રાઈસ પોટેટો છે. આ છે ડિટેન સાબુ છે. કેસુડો છે. મુલતાની માટીનો છે. આ હેર ઓઇલ છે. પછી આ ફેશિયલ કિટ છે. આ હલ્દી બાર છે. આ ડ્રેન્ડમ શેમ્પૂ છે. અને આ નેચરલ મહેંદી છે. બ્લેક મહેંદી છે, પણ તો ઇન્સ્ટન્ટલી નહીં વાળ થાય. 2-3 વાર તમે યુઝ કરો પછી તમારા વાળ થશે બ્લેક. એમ આપણે 180 અને 150 એમાં નહીં આવે. ધનલક્ષ્મી હસ્તકલા ઉત્પાદક સાવરકુંડલાથી આ બધા તોરણ બનાવે છે. શું લાવ્યા તમે? તોરણ છે, ઝુમર છે, રૂનના ઉમાલ છે, ટોડલિયા છે, ડીશ છે. બધું તમે બનાવો છો? હા, બનાવડાવીએ છીએ અમે. મોણપુરથી છે આ બધું બનાવેલું. આ મહિલા મંડળ છે પેરાથી આવું બધી વસ્તુ બનાવીને લાવ્યા છે. આ બધા પાવડર સારોડિયાથી આ બધી વસ્તુ બનાવીને લાવ્યા છે. આ બધા સાબુ છે. આ બધી ખાવાની વાનગી છે બનાવેલી. નાન કટાઈ છે, ખાખરા છે, આ બધા મુખવાસ છે, ખાખરા છે. આ તેલ છે, આંખોના દુખાવાના શેમ્પૂ તેલ છે. સારી શક્તિ લીખાડાથી આ બેનનું સ્ટોલ છે. એમાં બધી કટલેરી છે. શું વસ્તુ લાવ્યા તમે? બેન તમે શું લાવ્યા? નમસ્કાર, મારું નામ મહેશ્વરી છે અને હું નીલકંઠ આજીવિકા જૂથમાંથી આવું છું, નીલવડાથી. અને બધી ઓર્ગેનિક પ્રોડક્ટ બનાવું છું. એમાં તેલ શેમ્પૂ છે, દૂધીનું તેલ છે અને લીમડો એલોવેરાનું શેમ્પૂ છે. પછી આ ગેસ એસિડિટી કબજિયાત માટે ત્રિફલા ચૂર્ણ બનાવીએ છીએ. ઓરિજિનલ બધી વસ્તુ છે અને આમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ નથી આવતું. અને આ દંત મંજન છે.
અને આ પણ હોમમેડ જ છે. પછી આ દુખાવા માટે વનસ્પતિ તેલ છે, જે અમે 36 જાતની વનસ્પતિ નાખી અને ઘરે જ બધું પકવીએ છીએ. કોઈ પણ જાતનો દુખાવો હોય આ પેન કિલર તરીકે વપરાય છે. અને આમાં અમે મની બેક ગેરંટી આપીએ છીએ કે કોઈ પણ દુખાવામાં તમને કંઈ પણ ફેર ન પડે તો તમે બોટલ રિટર્ન કરી શકો છો. પછી આ દેશી બામ છે, નાના બાળકથી લઈને મોટાને બધાને ચાલશે આ દેશી બામ. અને પછી આ ધાધર અને ખરજવા માટે છે. ધાધર ખરજવું ગમે એવું હશે 15 દિવસમાં ગાયબ કરી દેવાની ફૂલ ગેરંટી. જો ડાઘ હશે તો ડાઘ નહીં જાય, સાચું બોલીને જ કસ્ટમરને આપવાનું. બાકી આમાં ફૂલ 100% મની બેક ગેરંટી છે. અને આ વાઢિયા માટે છે, વાઢિયા ખીલ અને દાજુ. તમારો ચહેરો ગમે એવો કાળો પડી ગયો હશે તોય તે તમને 15 દિવસમાં ફૂલ રિઝલ્ટ દેખાડશે. અને પછી એ સિવાયના અમે બધા નેચરલી 10 જાતના સાબુ બનાવીએ છીએ. એમાં નીમ તુલસીનો સાબુ છે, તમને કોઈ પણ શરીરમાં કંઈ પણ ઇન્ફેક્શન ન લાગવા દે અને તમારા શરીરને તંદુરસ્ત રાખે. પછી મુલતાની માટીનો સાબુ છે, જે ચહેરા માટે ખૂબ જ ઉપયોગી છે. મુલતાની માટીનો સાબુ એટલે કે તમારે ડાર્ક સર્કલ્સ હોય, ખીલ હોય, દાજુ હોય, એમાં ફૂલ ઉપયોગી છે. અને હોમમેડ અને નેચરલી ગ્લિસરીનથી બનેલો છે. પછી આંબળા અરીઠા શિકાકાઈનો સાબુ છે, આ એકદમ હોમમેડ છે. તમે શેમ્પુ બાર સાબુ છે, શેમ્પુ વાપરશો એવો સાબુ આવે છે. અને તમે જ્યારે પાવડર લગાવો તો દરરોજ યુઝ ન કરી શકો, પણ સાબુ હોય તો તમે દરરોજ વાપરી શકો. એવા અમે સિઝન પ્રમાણેના 10 પ્રકારના સાબુ બનાવીએ છીએ. અને એકદમ આ જે પ્રાકૃતિક ખેતીમાં જે વનસ્પતિ ઉત્પન્ન થાય છે એ જ વનસ્પતિ અમે ઉપયોગમાં લઈ અને બધી વસ્તુ બનાવીએ છીએ. તો ચોક્કસ અમારી વસ્તુ વાપરો અને અમારા સ્ટોલની મુલાકાત લો. થેન્ક યુ સો મચ. સાંઈ આજીવિકા મંડળ ખાંભા આયુર્વેદિક પ્રોડક્ટ છે બધી. કુલ વિતરિત રકમ 13,797 કરોડથી વધુ છે. 47 લાખ યોજના હવે ફક્ત ખોડિયાર પ્રાકૃતિક ફાર્મ દિલીપભાઈ તાલુ ધારી જિલ્લો મોહિલામાંથી કોઈ સ્ત્રી વેન્ડર હોય તો આ યોજનાનો પૂરતો લાભ જરૂર 5 પ્રોડક્ટ છે અલગ અલગ સાબુની. આ જવનો મુખવાસ બનાવ્યો છે, ઘઉંનો મુખવાસ. બાકી આ તેલ શેમ્પુ ને એવું છે, આ બધા પાવડર છે, આ મધ છે, માર્ગદર્શિકાઓ છે. આ અલગ અલગ કાસરી છે, આ હળદર છે. ઓર્ગેનિક હળદર મગાવી હોય તો આમાં કોન્ટેક્ટ કરજો. આ એનું આખી ડિટેલ્સમાં તમને નંબર ને એવું મળી જાય આમાં. આ એનો ઓનર છે શ્રીજી આજીવિકા ગોટાવદર લીલિયા. આ બેન બધી જ પ્રોડક્ટ અલગ અલગ સાબુ વેરાયટીના સાબુ છે. મોગરો છે, કેસુડો છે, પિંક બેબી સોપ છે, સુખડના છે, ગોળ મિલ્ક કેસરનો છે, હલ્દી સંદનનો માથું ધોવા માટેનો ફેસ વોશ છે, માથું બ્લુબેરી. આ એને શેમ્પુ બનાવ્યા છે. અલગ અલગ વેરાયટી છે. આ એના હાથના બનાવેલા છે. આ બેન છે ને અલગ અલગ ખાખરા એવું બધું લાવ્યા છે બનાવીને. ક્યાંથી લાવ્યા તમે? ગોટાવદરના જ છે બેન. ઠીક, બે એક જ સ્ટોલમાં છે ને. માશ્રય આજીવિકા મંડળ ઝીકિયાળી ખાંભા. બેન તમે શું લાવ્યા છો? અત્યારે અડદિયો છે, ખજૂર પાક છે, ખજૂર બાઈટ, પેંડા, સાની, તેલ કાઢ્યા વગરનું છે, મુખવાસમાં છે, શાક, આ બધા અથાણું, પાપડ. આ કયું આથણું છે? ખજૂર ને ખજૂર ડ્રાયફ્રૂટનું આથણું. કોઈ પણ પ્રકારનું કેમિકલ નહીં આવે. અને આ બધા ખાખરા ખાખરા છે, 22 ફ્લેવરમાં ખાખરા છે. 22 પ્રોડક્ટ છે, અલગ અલગ વેરાયટીના ખાખરા છે. આ બધાય જો અહીંયા તમને નામ દેખાડું. બોલો, અડદના પાપડ છે. બેનને અહીંયા બધી પ્રોડક્ટ ગૃહ ઉદ્યોગમાં સન્માનિત કરેલું છે. એનું પ્રમાણપત્ર છે. આ બેન લાવ્યા છે, ઘરેથી પાપડ બનાવે છે અને આ બધી ફાકી બનાવે છે. હરગવાનો પાવડર છે અને આ આયુર્વેદિક ફાકી છે. મોજા છે, હાથની પોતાની કંપની છે અમારે. મોજા બનાવવાના મશીન છે. તમારી પાસે? હા, એમ? સુરત છે. હા, સુરત છે ભાઈ. આ બેન સુરતથી મોજા એના ઘરનું મશીન છે બનાવે છે. ઓર્ગેનિક પાપડ છે. અમે ચૂલે બનાવીએ છીએ અને ઓર્ગેનિક ઘઉંમાંથી પ્યોર બનાવેલા છે પાપડ. બધા મસાલાના છે. હા, જીરાવાળા છે, હિંગવાળા છે, પછી આ કબજિયાતની એની ફાકી છે, પછી આ સરગવાની સિંગમાંથી બનાવેલો પાવડર છે અને બ્લાઉઝ, થેલા બધું અમારા સખી મંડળમાંથી બહેનો દ્વારા અમે બધા બહેનો કામ કરીએ છીએ. મારું ગામ ચિંતન છે. રંજનબેન બાબરિયા. મોબાઈલ નંબર 9714281127. જે કોઈને કાંઈ લેવું હોય તે આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે. આ બેન બધું ઘેરે બનાવીને લાવ્યા છે. ખાખરા છે, સિક્કી છે,
નાન કટાઈ છે, ચટણી બનાવેલી છે, આમળાની કેન્ડી છે. આ બે બેન ક્યાંથી? મહુવાની પ્રોડક્ટ છે, મહુવા બ્રાન્ડ. મહુવા. મહુવા બ્રાન્ડની પ્રોડક્ટ છે આપણે જાફરાબાદના. ઉપર એક અમે લોકો જાફરાબાદના નારી શક્તિ મહિલા મંડળ ટીમ્બીથી આવીએ છીએ. અમે લોકો જાફરાબાદ નારી શક્તિ મહિલા મંડળના માધ્યમથી અહીંયા આવ્યા છીએ અને અમે બધી મહુવા બ્રાન્ડને પીડીલાઇટ સંસ્થા દ્વારા થયેલ સપોર્ટ દ્વારા બનાવેલી આ બધી પ્રોડક્ટ છે એનું અત્યારે અમે વેચાણ કરવા આવેલા છીએ. તો તમે જોઈ શકો છો પ્રોડક્ટમાં ખાખરા છે, અલગ અલગ 6 વેરાયટીના ખાખરા છે, કૂકીઝ છે, પછી ચીક્કી છે, પછી આ હલ્દી પાવડર છે, ધાણા જીરું પાવડર છે, પછી આ છે આપણે મધ છે જે આપણે પ્યોર નેચરલ રીતે મેળવેલું મધ છે, સિંગ તેલ છે પ્યોર, અથાણા છે અલગ અલગ. અત્યારે જેમ જેમ કેન્સરના ને ડાયાબિટીસના રોગ વધતા જાય છે એના માટે બહેનો દ્વારા બનાવેલી આ બધી પ્રોડક્ટ છે. નેચરલ રીતે કરેલા જામુનનું જ્યુસ છે જે ડાયાબિટીસના દર્દીઓને આપવામાં આવે છે, આમળાનું છે જ્યુસ છે, કોઈ બી લોકો પી શકે છે આરોગ્ય માટે. આ એલોવેરાની બધી પ્રોડક્ટ છે, જેલ છે, મોઇશ્ચરાઇઝર છે, ફેસ વોશ છે, એલોવેરાની નેચરલ રીતે બહેનો દ્વારા બનાવેલી પ્રોડક્ટ છે બધી. મિત્રો ડાયાબિટીસ વાળાને જાંબુડાના ઠળિયા બહુ ગોતતા હોય એના માટે આ સ્પેશિયલ જ્યુસ છે ડાયાબિટીસ માટે. અને આ આમળાનું જ્યુસ છે. આ જ્યુસ ખાસ કરીને મેડિકલમાં બધા બહુ ગોતતા હોય, પણ અહીંયા તમને ઓર્ગેનિક નેચરલી એક સંસ્થામાંથી મળી જાય, નારી શક્તિ મહુવા ને. આ બેન જંગર કુકાવાથી ઘણું બધી પ્રોડક્ટ હાથે ઘરે બનાવીને લાવેલા છે. એમાં ટોપ એનું હાથનું બહુ જોરદાર છે. એનામાં તમે શું લાવ્યા છો ડિટેલ્સમાં બતાવો. ઓર્ગેનિક અથાણું છે લીંબુ ખજૂરનું, એમાં અલગ અલગ વેરાયટી છે. આમાં જે આ અથાણું છે એ સાકરમાં બનાવેલું છે. આ અથાણું ગોળમાં પણ બને, ખાંડમાં પણ બને અને અલગ અલગ પ્રાઇસ છે ગોળની, ખાંડની અને સાકરની. અને ઓર્ગેનિક અથાણું છે, એમાં તેલ નથી, મીઠું નથી કે કોઈ વસ્તુ નથી, એટલે કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય, કોઈ પણ વ્યક્તિ ખાઈ શકે, મતલબ ડાયાબિટીસવાળા બી ખાઈ શકે. સાકરમાં છે એટલે કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને અલગ અલગ વેરાયટી છે આમાં 3-4. પછી અમે આમળાનું જ્યુસ પણ બનાવીએ છીએ. આમળાનું જ્યુસ છે, પછી આમળાનો મુરબ્બો છે, પછી આમળાનું ખાટું અથાણું છે, એમ અલગ અલગ પણ બનાવીએ છીએ, તો ગમે એ ખાઈ શકે. આ બધું તમે બનાવો છો? આમાં બધી વસ્તુ નાખેલી છે. આપણે બહુ મસ્તીની એક પ્રોડક્ટ લાવ્યા છે. તો આ ફેશિયલ છે, તમે આ કેટલું ફેશનથી બન્યા? એ છે મધ, કોફી, એલોવેરા, ગ્લિસરીન, મસૂર દાળ, ટ્રીટ્રીલ, ચોખા અને ફિગારો ઓઇલ, પછી મધનું બધું છે. આ બધી પ્રોડક્ટ એ આ બેનની છે બનાવેલી. એલોવેરા બધી અમે એલોવેરા નાખી છે. આ વાપરવાથી સ્કિન તમારી ખેંચાયની છે. હે જાતે બનાવેલું છે, મોસળી. આમાં નથી કોઈ બ્લેન્ડર આપ્યું કે નથી કોઈ, બધું જાતે જ બનાવે. એમાંથી બનાવું કારણ કે નાના છોકરા ખાઈ જાય તો હું અત્યારે હાલ શેમ્પૂ, ફેસ વોશ, ફેસ પેક, હેર પેક અને સાબુ છે 35 ફ્લેવરના મારી આગળ, અને એ બધા ઓર્ગેનિક સાબુ છે. આ બધાય? હા. બ્લુબેરી, લીમડા, ગુલાબ, ચોખાનો તમે સાબુ આવે, સંતરાનો, કપૂરનો, હની બેસન છે, બેહુડાનો. હા. આ બધું શું છે? એ લિપ બામ છે, આ ઓલા પગમાં ચીરા પડે એનો મલમ છે, આ વ્હાઇટનેસ છે, આ હેર પેક, આ બધા ફેસ પેક છે વ્હાઇટનેસનું, કાળી માટીનું, અને આ હેર પેક છે. કેવી રીતે લગાડાય? આ ગુલાબ જળમાં ઘોળીને લગાવવાનું છે. હા. અને આ હેર પેક છે એ સાદા પાણીમાં લગાવવાનું, વાળમાં લગાવી દેવાનું, પછી એનાથી વોશ કરવાનું છે. આ નીમ ફેસ વોશ છે. હા. આ હેર ઓઇલ છે 15 પ્રકારની આયુર્વેદિક નાખેલું છે બધું. અને આ શેમ્પૂ છે જાસૂદ અને આમળાનું શિકાકાઈ, અને આ હલ્દી ફેસ વોશ છે. કેસરનું જેલ છે. મોઢે લગાડવાનું? હા હા. અને આ લિપ બામ છે, અને ઓલા સાબુ છે, અને શેમ્પૂ છે, અને ગુલાબ જળ છે.
એ સાબુ જ છે પણ એ શેમ્પૂ છે. ક્યાંથી આવો? હું ગોલ્ડન વિલેજ રફાડામાંથી આવું છું, અમરેલી જિલ્લામાંથી, અને જે અમારા પાટમાં બાજુમાં છે એ હળિયાદથી આવે છે. જો ઘણી બધી મહિલા હવે ઘરે સાબુ બનાવે છે. હવે આત્મરક્ષણ આત્મનિર્ભર થઈ ગયા છે. જો કેટલી પ્રોડક્ટ, કેટલી જાતની વેરાયટીના સાબુ છે. આમ જો આ ઓર્ડર કરજો આમાં, એટલે તમને આ બધી જાતના સાબુ મળી જાય. હાવ ચોખ્ખું તમને નંબર દેખાય છે, બધું દેખાય છે. કેટલી પ્રોડક્ટ, કેટલી નામ છે. જો બટાકા હોતા લખેલું છે આમાં. આટલી વેરાયટીના સાબુ તમને મળશે. ગોટા ઉધર 30 વેરાયટી છે. નિત્યા હર્બલ સાબુ, પણ અહીંયા જો ગોબરથી બનાવેલી પ્રોડક્ટ જોવો તમે. આ તોરણ બનાવ્યું છે આવું, ગોબરનું બનાવેલું છે. હરિત ભૂમિ પ્રાકૃતિક ફાર્મ, આ બધું એની પ્રોડક્ટ બનાવેલું છે. નોની જ્યુસ. હા શું છે? શેમ્પુ, હાબુ. આમ તો બટાકાનો હતો ને હાબુ. ચોકલેટ, કોફી, કેસુડા, હલ્દી, સંદન, બ્રેડ, ઉપટન. આ શું કહેવાય? આ ફેશિયલ બાર છે. આનાથી ખાલી મોઢું ધોવાનું. કેટલાનું આવે? આ 15 આ 20 રૂપિયા વાળું છે. આ 10 રૂપિયા. હે, એક લઈ જાઉં. બગસરાજથી આ બેન છે, બધું ઘેરે આ બધું ઘેરે બનાવે છે. તમારે કોઈ પણ આમાંથી ફોટો સિલેક્ટ કરી લ્યો અને કોલ કરજો તો તમને મળી જશે, અથવા તમે બગસરા જઈને લઈ આવજો, અથવા ઓર્ડરથી પણ બનાવી દે છે. બાબરાથી તમે? એક્ઝિબિશન કરાવ્યું પછી આ ડીડી ગિરનારમાં હતું. હા, તો આ બેન બાબરાથી છે અને આ બધી પ્રોડક્ટ ઈ બનાવે છે. બધી હેન્ડમેડ પ્રોડક્ટ છે. આ શું કહેવાય? આ મોબાઈલમાં લગાવવાનું અત્યારે ટ્રેન્ડિંગમાં છે. મોબાઈલ ચામ છે, પછી આ ચશ્મા છે નવરાત્રી માટેના, પછી આ વોચમાં, વોલેટમાં, બ્રેસલેટમાં યુઝ થાય. આ ભગવાનની માળા છે આ રીતના મોતીમાં. આ શું છે? આ મોબાઈલ, આ વોચમાં લગાવવા માટેનું છે. આ વોચમાં, વોલેટમાં, બ્રેસલેટમાં યુઝ થાય. પછી આ મોબાઈલમાં લગાવવાની દોરી છે. મોબાઈલમાં કઈ રીતે? મોબાઈલમાં હા, લેડીઝ માટે. તો મિત્રો કોઈને આ મગાવવું હોય તો બહુ મસ્તીનું, આમ જો ઉઠાવ સારો આવે છે, બહુ સમકે છે, જોરદાર. પછી આ વસ્તુ છે, આ મોબાઈલ માટેની છે. હા હા, આ રીતના મોબાઈલમાં યુઝ થશે. ઉભા રહેજો. આમાં હેન્ડમેડ કિચન છે. તમે કયો એવું બનાવી આપી અને ઓર્ડર લઈ છે. આમાં કાંઈ તમારો નંબર આપો છો? હા, મારું આખું છે ને આમાં ડિટેલ છે મારી. બતાવી દો ને બસ. રામ હાથ ચાલ વણતો ધાબળા દો. હાલો આપણે ખોલો તો એકાદો. મિત્ર શુભમ હસ્તકલા ઉદ્યોગ સહકારી મંડળી સાવરકુંડલા. હસ્તકલા છે, આ બધી વસ્તુ એને હાથે બનાવેલી છે. તો તમે આ નંબર ઉપર ઓર્ડર કરી શકો છો. એમાં જો આ સણિયા સોળી નાના બાળકો માટેની, તોરણ છે, જાત જાતની વસ્તુ છે. જો આ આપણું આ બધું તમે બનાવો? જો આ તોરણ બનાવે છે ઊન. આ બેન ઠેઠ સિંધી ઓલા પણ વિલોડાથી આવ્યા છે, લાઠીથી આમ તો આવ્યા છે, ચંપલ ને એવું લાવે છે. આ એમ નારી શક્તિ આજીવિકા મંડળ હશે.
હા ભાઈ મધ છે, મધ લાવ્યા છે અલગ અલગ વેરાયટીનું. હા એનો કોન્ટેક્ટ નંબર છે મોલીલા હની, એની બ્રાન્ડનું નામ છે, આ એનું કાર્ડ છે. સાહેબ આ ક્યાંથી છે? સુંદરતાનો જાદુ, બકરીના દૂધની પ્રોડક્ટ તમને હું આજ બતાવું, બરોબર? બધી એટલી બધી પ્રોડક્ટ બકરીના દૂધની છે. સાબુના ફાયદા, કોકોનટ ઓઇલ, આ બકરી દૂધનો સાબુ, ગાયના તો બહુ જ હોય આવે, આ બકરીના દૂધનો સાબુ પહેલી વાર. બકરીનું દૂધ આ બધું બકરીના દૂધનું. એમ કે ખંજવાળ આવતી હોય, અહીંયા ખંજવાળ આવતી હોય, પાણી રાખીને સાબુ લગાડી ફીણા ખસે ને 1 મિનિટમાં એમ કહી દે કે ખંજવાળ આવતી બંધ થઈ ગઈ. તો ક્યાંથી આવ્યું? આવ્યા તમે ક્યાં? હું સાવરકુંડલા મારું ગામ છે અને આપણી દુકાન છે અને આ બધું આપણે ઘરની મારી પોતાની જ પ્રોડક્ટ છે. મારું મેન્યુફેક્ચર નાળિયેરનું તેલ એ મવાથી ગડગડિયા લઈ ગડગડિયા ફડાવી અને ભાદરોડ ઘાણો છે અફઝલભાઈનો, ત્યાં તેલ કઢાવ્યું, એ તેલ કઢાવી અને લાવીને પછી આપણે સાબુ બનાવ્યા છે. બકરીનું દૂધ છે પ્રીમિયમ ક્વોલિટી છે. બકરી છે ને એ 28 પ્રકારની જડીબુટી ખાય. યુરોપની અંદર બકરીનું દૂધ પ્રીમિયમ, બરોબર છે? એટલે આપણે 28 પ્રકારની જડીબુટીથી નાય નો એકી પણ એમ કહેવાય કે ખાઈ નો એકી, બરોબર? એટલે ચામડી માટે નાળિયેરનું તેલ વરદાન છે. હું 100% ગેરંટી આપું છું કે આ બેઝના સાબુ નથી, નાળિયેરના તેલના સાબુ છે, બરોબર? એટલે નાય એટલે ગમે સોરિયાસિસ, ધાધર, ખરજવું, એલર્જી, રામબાણ ઇલાજ છે. 1 દિવસમાં ખંજવાળ બંધ. પછી આપણું દંતમંજન છે, બરોબર છે? આ દંતમંજન છે 12 પ્રકારની ઔષધિથી બનાવેલું છે, બરોબર? સ્વદેશી અપનાવો. જે ટૂથપેસ્ટની અંદર જે કેમિકલો આવે છે હાનિકારક, સર્ચ મારવાની છૂટ છે ગૂગલ ઉપર. વૈજ્ઞાનિકો કહે છે કે કેન્સર થાય. જો એસ્પાર્ટમ, પછી બોક્સાઇડ, ફ્લોરાઇડ, એસેલિયસ, પેરાબિન અને બોન પાવડર એ બધું નાખે છે. ગવર્મેન્ટે છૂટ આપેલી છે. અને કેન્સર થાય, હાર્ટની નળી બ્લોક થઈ જાય, કિડનીમાં રસી થઈ જાય, એસિડિટી થાય, બરોબર છે? અને બાળકોને શરદી ઉધરસ કફ રહે અને 3 પ્રકારના બી નો બને. 3 પ્રકારના બી એટલે શું? કે બ્લડ બેરિયર અને બ્રેન સેલ, યાદશક્તિ બાળકને ન રહે. સવારમાં આપણે ઘી દૂધ ખાતા હતા એની જગ્યાએ સીધું આપણે કેમિકલ ખાઈએ છીએ સવારમાં. જે સાબુમાં અને શેમ્પૂમાં નાખવામાં આવે ને એ જ ટૂથપેસ્ટમાં નાખવામાં આવે છે. એટલે જે બીમારીનું જે ઘર છે એ એમ કહેવાય શું છે તો કે સાબુ અને ટૂથપેસ્ટ. એટલે કે સ્વદેશી અપનાવો દંતમંજન. આપણું દંતમંજન એવું છે, લોહી નીકળતા હોય, દુખાવો હોય, કળતા હોય, કોઈ પણ પ્રકારની દાંતની બીમારી હોય, બરોબર છે? તો એમાં રામબાણ ઇલાજ છે. 1 દિવસમાં દાંત કળતા બંધ. રૂટ કેનાલ કરાવી ન પડે તમારે, પછી પ્લેટિનમની ખોળ નખાવી ન પડે, કાંઈ ન કરવો પડે. દાંત હલતો હોય ને તો આજીવન ગેરંટી છે કે હલતો રહે અને દુખતો બંધ થઈ જાય. ક્યાંથી લાવ્યા? કેજીવીઆરની બ્રાન્ડ છે સુરતથી. શું છે? શેમ્પૂ છે, કન્ડિશનર છે, તેલ છે, એલોવેરાનું. આ શું કહેવાય? દહીં કરટ શેમ્પૂ, દહીંનું એમ? આ કેટલાનું આવે? 240 રૂપિયા. દહીંનું શેમ્પૂ પહેલી વાર. અમરેલી ખેડૂત ઉત્પાદક અને રૂપાંતર સહકારી મંડળીથી આ બધી પ્રોડક્ટ આવી છે. આ બધી ગાય આધારિત ખેતી ઓર્ગેનિક. આ સાબુ છે બધા. અમરેલી સિટી બધી હાથે બનાવેલી વસ્તુ, કટલેરીનું છે, ઇમિટેશન છે બધું. બેન તમે શું શું લાવ્યા છો? અમે બધી મોતીની વસ્તુ બનાવીએ છીએ, જેમ કે મોબાઈલ ચાર્મ છે, આ બધા મોબાઈલને બેગમાં લટકાવવાના ચાર્મ્સ છે. પછી આ રિયલ ક્રિસ્ટલના છે બ્રેસલેટ આવે છે, ટાઈગર આઈ છે, મની મેગ્નેટ છે, એ બધા રિયલ ક્રિસ્ટલના બ્રેસલેટ છે. પછી સેટ ને એવું છે. પછી લડ્ડુ ગોપાલ માટે સેટ છે, એના હાથના કડા ને એ બધું છે. પછી ગર્લ્સ માટેના બ્રેસલેટ છે, એ બધું બનાવીએ છીએ. માં મીઠી કુલ ઘણા બેન છે લાવ્યા છે, એનો કોન્ટેક્ટ નંબર છે. કોઈ પણ પ્રોડક્ટ ક્યારેય પણ આમાંથી તમારે લેવી હોય, મગાવ્યું હોય, ક્યાં અમરેલીથી છે ને? હા, અમરેલીથી છે. આ બેન જો બધી હાથે બનાવેલી કંઈક અલગ અલગ વસ્તુ લાવ્યા છે, તમને બતાવું.
હા તો છે આ બધું. હા બેન શું છે આ બધું તમે શું લાવ્યા? આ છે લીપણ પ્લસ ઝૂલા હીરવી દોરીના જે હેન્ડમેડ થાય છે એ છે. પછી આ પોસ્ટર છે વોલ પોસ્ટર આ લીપણ આર્ટમાં છે. હા એ મૂન છે લાઇટિંગ વાળા છે. હા લાઇટિંગ ઓટોમેટિક છે એ અંદર થઈ જાય તમારે. હે બીજું આ શું છે? આ રેઝિન આર્ટ છે. આમાં તમારે ફોટાવાળા પોસ્ટર વોલ ક્લોક છે કાંઈ પણ તમારે કરવું હોય તો થઈ જાય. ગામથી હસ્તકલા લીલિયા મોટા લીલિયાથી આ બધી વસ્તુ લાવ્યા છે. આ બધું હાથે બનાવેલું છે. જોઈ જુઓ તોરણ છે, ઝુમર છે, ટોડલિયા ને એવું બધું છે. અમૂલ દૂધ અમૂલ વાળાનો એક સ્ટોલ છે. એમાં બધી અમૂલની પ્રોડક્ટ છે. તો અમૂલની પ્રોડક્ટ કેટલી છે. અમૂલનું મધ, અમૂલ દૂધ, દહીં, ઘી, અમૂલનો ખોળ. અહીંયા થોડી ડિટેલ્સમાં આપણે માહિતી લેવું. ઘણા બધા વૃક્ષના રોપ લાવ્યા છે. બોલો તો. મારું નામ દર્શનાબેન અશોકભાઈ છે. નર્સરી ઘરે બનાવું છું. નર્સરીમાં રોપા છે, લીંબુડી છે, જામફળી છે, સીતાફળી છે, એ બધું બનાવી છે. અમે ઘરે વેચાણ કરી છીએ. શું લાવ્યા છો તમે? અમે અહીંયા સક્કરબાગ જૂથી આવ્યા છીએ. અમારે સક્કરબાગ જૂ સોવેનિયર શોપ હાલ ચાલુ થવાની છે. અહીંયાથી અહીંયા બધી સામાન લઈને આવ્યા છીએ. એ છે એ મગ છે, એ પોટ્સ, એ સીડ પેન કે આ છે કે પ્લાસ્ટિક નથી આવતું અને આનો ઉપયોગ કરી અને આવી રીતના વાઈ દેવાની અને આમાં જે હોય છે એ ઉગી જાય છે. આમાં બીજ છે, એમાં રાઈના દાણા છે. એવી રીતના કોઈ પણ સીડ્સ નાખી શકીએ છીએ. પણ અત્યારે અમે રાઈના દાણા નાખ્યા છે. આ કિચન છે, ડાયરી, એવી રીતના સ્ટોન. આ બધા પથ્થર ઉપરથી બનાવેલા છે. શોપીસ માટે અને પેપર વેટ. આ કઈ વસ્તુ એ શર્ટ, કેપ અને શર્ટમાં છે કે કોઈ પણ પ્રાણીની તમે ડિઝાઇન કહો એ અમે બનાવી આપશું. હા. મારુતિ નંદન રેખાબેન ગોંડલિયા જાત જાતના પર્સ બનાવે છે. નાના મોટા લગેજ બનાવે છે. જો આ બધા ઠેલા બનાવે છે. આ કઈ ટાઈપની છે? બ્લાઉઝ કવર આવું હોય. હા આ થાળી વાટકા કવર સરસ. પછી આ થાળી સાડી કવર. સાડી. પછી આ ઇસ્ત્રી કવર. હા ભાઈ ઇસ્ત્રીના કવર પણ છે. હા. હા. પછી આ હેન્ડ બેગ છે. હા. બરાબર. પછી આ બી સાઈડ પર છે મિરર વર્ક. સરસ. પછી આ વોલેટમાં છે. આ હેન્ડ બેગ મિરર વર્કમાં વ્હાઈટ કલર. પછી આ ઓજેરી પાઉચ. પછી આ નાના ઓલેટ. પછી આ બા પર્સ. બા આ મસ્ત નાનું. આ કેટલાનું? એ 50 ના બે ના. 2 ના 50. મોટા સમઢિયાળાથી સાબુ, રવાની પાણીપુરી, પાપડ ને એવું બધું બનાવ્યું છે. મહિલા આર્થિક વિકાસ નિગમ. બેન આ ક્યાંથી આવ્યા તમે? સમઢિયાળાથી? ગામ મોટા સમઢિયાળા, તાલુકો ખાંભા, જિલ્લો. અમે રવામાંથી પૂરી બનાવીએ છીએ, પાણીપુરીની પૂરી. પછી પાણી માટે ડ્રાય મસાલો બનાવીએ છીએ, પાપડ બનાવીએ છીએ, મિલેટ મુખવાસ, લીંબુ ખજૂરનું અથાણું, ફરાળી લોટ અને બીજા બહેનો પાસે અમે પાણી ગળવા માટેના ગળણા. એ 30 રૂપિયાનું એક. આ છે ને અમારું ગામ આખું સ્વામિનારાયણ છે. અમે પ્લાસ્ટિકથી નહીં ગળતા પાણી.
એટલે અમે કાપડથી પાણી ગાળીએ જેથી કરીને જે નાના નાના જીવજંતુ હોય એનાથી નીકળી જાય. એટલે દરેક વસ્તુ નળ માટે નહીં ગણના છે. આ બેનો પાસે બનાવડાવીએ છીએ. કોઈ એમ કહે છે કે રબરવાળી નથી જોઈતું તો આ પછી ફિલ્ટર જે હોય ને ઘણા લોકો ફિલ્ટરનું પાણી ડાયરેક્ટ અત્યારે પીવે તો એના માટે એનાથી સરસ નાના બનાવીએ છીએ. આ કેટલા કિલોના? આ 5 રૂપિયાના, 10 રૂપિયા, 30 રૂપિયા. સાવરકુંડલા સાબુ કાસરી મહિલા આર્થિક વિકાસ નિગમનું છે. સોરઠ નમકીન ખાજલી, પોરબંદરની પ્રખ્યાત ખાજલી હવે સોરઠ નમકીના આંગણે. બેન આ ક્યાંથી લાવ્યા છો? શું લાવ્યા છો? અમે પોરબંદરથી લાવ્યા છે મસાલા ખાજલી. 2 ફ્લેવર આવે છે એમાં, મોળી અને મસાલા. એટલે એકમાં મોળીમાં છે 120ની કિલો 500 અને મસાલાવાળી છે 140ની કિલો. અમે ત્યાંથી જ ઓર્ડર આપીને બનાવડાવીએ છીએ પછી અહીંયા લાવી વેચીએ છીએ. રાજુલા અને આ મેળો છે તો એમાં મસાલામાં ભાગ લઈએ. ટંકાવટી મુખવાસી એ ચોરી ચૂલો આ બેન છે ને ફ્રૂટ લાવ્યા છે અને વાઈટુ હાથે બનાવેલા. વાઈટુ બનાવવાનું મશીન છે ને? ક્યાંથી આવ્યા? અમે અમરેલીથી જ આવ્યા હે શું શું લાવ્યા? અમે આ છે ને ઓર્ગેનિક છે, કોકોયા છે, પછી આ કેળું છે, પછી આ આંબળી છે. આ શું કહેવાય? પેશન ફ્રૂટ છે. પેશન ફ્રૂટ.